વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, ગુજરાત માટે આજનો દિવસ અત્યંત ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યનો સંપૂર્ણ નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશાની અંદર દક્ષિણીય ગુજરાતનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું પૂર આવે તેવા અત્યંત ભયંકર વરસાદને લઈને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર અત્યંત તોફાની વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. સક્રિય બનેલો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં 3 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. જે બાદ 4 અને આગામી 5 તારીખ દરમિયાન ધીમે ધીમે વરસાદનું જોર ગુજરાતમાં ઘટતું જોવા મળવાનું છે. વરસાદની સાથે તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યની અંદર ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ એટલે કે મેઘગર્જનાની સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં હવે પછી તોફાની પવનોને લઈને વાદળો ફાટી પડતા હોય તેમ ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું સૌથી મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં, કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અનેક જગ્યાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમની અસરને લઈને ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહી પ્રમાણે આવનારી કલાકોમાં ગુજરાતમાં અતિ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવા માટે ગુજરાતમાં સૌથી મોટી વોર્નિંગો જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, આ ગુજરાત રાજ્યનો નકશો દર્શાવવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું સૌથી ખતરનાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આપણે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીશું કે આગામી કયા કયા વિસ્તારોની અંદર ગુજરાતના કયા ક્ષેત્રને કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી લઈને અત્યંત ભયંકર ને તોફાની વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો પણ મિત્રો વરસાદ વરસતો જોવા મળી શકે છે. જો આપણે જિલ્લાઓ ઉપર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરીએ તો દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારમાં, વલસાડના ક્ષેત્રથી ડાંગના તમામ વિસ્તારમાં, નવસારી, તાપી, સુરત, નર્મદા અને ભરૂચના વિસ્તારોની અંદર આગામી 3 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, આ તમામ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદના ખતરાને લઈને સૌથી મોટી વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્ર, જેમાં છોટા ઉદેપુરનો જિલ્લો, વડોદરાનો જિલ્લો, આણંદના જિલ્લાથી લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ માટે તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લા, જેમાં ભાવનગરનો વિસ્તાર અને બોટાદના જિલ્લાઓની અંદર પણ મુશળધારથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવા માટે આ તમામ જિલ્લાઓની અંદર આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે અત્યંત ભયંકર સાબિત થતી હોય તેમ અહેમદાબાદનો જિલ્લો, આણંદનો જિલ્લો, વડોદરાનો જિલ્લો, છોટા ઉદેપુરનો જિલ્લો, બોટાદનો જિલ્લો, ભાવનગરનો જિલ્લો, ભરૂચના વિસ્તારથી નર્મદાના જિલ્લાની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ અને શાળા કોલેજો બંધ કરવાના પણ મોટા આદેશો આ તમામ વિસ્તારોમાં આપવામાં આવી રહ્યા છે. બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો, ગુજરાતમાં વરસાદનું તોફાની સંકટ વધવાને લઈને અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીના આ તમામ વિસ્તારો માટે આજ રોજ અત્યંત ભારે વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારથી કચ્છ અને સૌરાષ્ટ્રના સરહદીય વિસ્તારોથી લઈને
દરિયાઈ કાંઠાના પટ્ટીના આ તમામ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢનો ક્ષેત્ર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી જામનગર, મોરબીના વિસ્તારની અંદર યલો એલર્ટ, સંપૂર્ણ કચ્છના વિસ્તારની અંદર વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે સાર્વત્રિક રીતે તોફાની વરસાદને અત્યંત ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આવતીકાલ દરમિયાન એટલે કે 1 તારીખ દરમિયાન પણ આ સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભયંકર જોર દર્શાવતી હોય તેમ મધ્ય ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ વરસવાની ગુજરાતમાં સૌથી મોટી આગાહીને સૌથી મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.